મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ વર્ગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની વિવિધ તાંત્રિક સંવર્ગોની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. મુક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી કરતા એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ, ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ, જેમના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે, જેની વિગતે નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, પરીક્ષાની તારીખ, સમય, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ, સમય તમામ વિગતો આપેલી છે. તો સૌપ્રથમ છે જાહેરાત ક્રમાંક 377/2025 સિનિયર સર્વેયર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, જેમની સ્પર્ધાત્મક પરીક્ષા 24/7/2024 રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક છે. પરીક્ષાનો સમય 9 થી 12 કલાક છે. કોલ લેટર મિત્રો ઓલરેડી 10/7/2024 થી ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક 390/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફેબ્રિકેશન ગ્રુપ, જેમની પરીક્ષા પણ 24/7/2024 રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય 7:30 અને પરીક્ષાનો સમય 9 થી 12 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 400/2025 ફિઝિયોથેરાપિસ્ટ, જેમની પરીક્ષા પણ 24/7/2024 રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 403/2025 લેબોરેટરી ટેકનિશિયન, જેમની પરીક્ષા 24/7/2024 રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 407/2025 ફાર્માસિસ્ટ કમ્પાઉન્ડર આયુર્વેદ, જેમની પરીક્ષા પણ 24/7/2024 રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય મિત્રો 7:30 કલાક અને પરીક્ષાનો સમય 9 થી 12 કલાકનો રહેશે. તો અહીં મિત્રો અહીં દર્શાવેલ તમામ સંવર્ગોની પરીક્ષા છે જે 24/7/2024 રોજ યોજાશે અને તમામ સંવર્ગો માટે પરીક્ષાનો રિપોર્ટિંગ ટાઈમ છે 7:30 કલાક રહેશે અને પરીક્ષાનો સમય છે 9 થી 12 કલાક રહેશે. અને એ માટે મિત્રો ઓલરેડી 10/7/2024 સાંજે 17 કલાકથી કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે અને 24/7/2024 સવારના 8:45 કલાક સુધી તમામ સંવર્ગો માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષામાં જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મંડળ દ્વારા યોજાનાર MCQ CBRT પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે અને ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક્સ નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની ફિઝિકલ પ્રિન્ટઆઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે. ઉક્ત સ્વર્ગના તમામ ઉમેદવારોએ તારીખ 10/7/2024 રોજ 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીં આપેલી છે. તો નીચે લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એડવર્ટમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કર્યા બાદ આ મુજબનું પેજ ખુલશે, જે અહીં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. તો એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ અહીં એડમિટ કાર્ડ જોવા મળશે, જ્યાંથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અને ડિવાઇસમાં ડાઉનલોડ થઈ શકે. ત્યારબાદ વધુમાં મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તો તેમના માટે અગત્યની સૂચના આપેલી છે, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની રહેશે. લહ્યો વળતર સમયની સુવિધા આપવા અંગેની અગત્યની સૂચના આપેલી છે, તો આ તમામ સૂચનાઓ જે ઉમેદવારોને લાગુ પડતી હોય તેમણે એક વખત વાંચી લેવી જરૂરી છે. તો તમામ માહિતી આપેલી છે. લહ્યાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે, તો ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ લહ્યાનું નિવેદન સંબંધી, લહ્યાની બાહેંધરી સંબંધી, પરીક્ષા કેન્દ્રમાં સહી મેળવવાની તમામ સૂચનાઓ આપેલી છે. વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ પણ આપેલું છે, તેમજ તમામ ફોર્મ આપેલા છે. તો જે ઉમેદવારોને લાગુ પડતા હોય તેમણે મિત્રો તમામ ફોર્મ ભરવાના રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.